ખેરાલુ તાલુકાના મલેકપુર 25 જિલ્લા સીટના ભાજપના યુવા ઉમેદવાર શ્રી નરેશભાઈ રેવાભાઈ પરમારનો ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર। ખેરાલુ તાલુકાની મલેકપુર જિલ્લા સીટ પર પ્રચાર પ્રસાર માટે 17/4ના રોજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ જોડાયા હતા। મલેકપુર જિલ્લા સીટ પર નરેશભાઈ પરમારની સાથે 6 તાલુકાની મલેકપુર, પાંછા, વિઠોડા સહિત મંડાલી અને લુણવા સહિત મધરોપુર સીટો પૈકી સૌના સહકારથી મધરોપુર સીટ પર જશુભાઈ વી ચૌધરી બિનહરીફ જાહેર થયેલ છે। મલેકપુર જિલ્લા સીટના ઉમેદવાર નરેશભાઈ રેવાભાઈ પરમાર સહિત 5 તાલુકા પંચાયત સીટો જીતાડવાની તડામાર તૈયારીઓ તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોરની ટીમ કરી રહી છે। મલેકપુર 25 જિલ્લા સીટ પર ભાજપના નરેશભાઈ રેવાભાઈ પરમારની ટીમે તમામ ગામોમાં સોશિયલ મીડિયા પર તેમજ ટેલિફોનિક અને રૂબરૂ પોતાના લોક સંપર્ક બનાવી રાખ્યો છે। ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ખેરાલુ, વડનગર અને સતલાસના તાલુકામાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ ભાજપની સીટો વધુ જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પ્રભારી ભરતભાઈ ડાંગર, સહ પ્રભારી કૌશલ્ય કુંવરબા પરમાર અને પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ સતત દેખરેખ રાખી સૂચના આપી રહ્યા છે। ખેરાલુ, વડનગર, સતલાસના તાલુકા સંગઠનના પ્રમુખશ્રીઓ અને ટીમ સહિત સ્થાનિક આગેવાનો કમળ પર નિશાન 26/4ને રવિવારે સવારે 7 થી 6 વાગ્યા સુધી મતદાન વધુમાં વધુ ભાજપ તરફી થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ।